અમદાવાદમાં ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ ખાતે શાસ્ત્રીય સંગીત વિષયક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય શાસ્ત્રીય સંગીતના પરિપ્રેક્ષ્ય દ્વારા વેસ્ટર્ન મ્યુઝિકની ધારણા શું છે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ભારતીય સંગીત અને પશ્ચિમી સંગીતમાં પોતપોતાના વિશિષ્ટ ગુણો છે અને તે તમામ ઉંમરના લોકો માણી શકે છે. મારું કામ એ છે કે દરેક શાળાની દરેક પદ્ધતિ, દરેક સંગીતના સ્વરૂપો અને એની જે આંટીઘૂંટી હોય કે એને ખાસ રીતે જ ભણવું પડે એવી જે બાબતો હોય એને એક જ અભ્યાસક્રમમાં મૂકવું અને એનો જે ગુણ છે એ ભારતીય શાસ્ત્રીય સંગીતનો જે મહત્ત્વનો એક ઘટક છે એનો ઉપયોગ કરી એટલે એ બારીમાંથી ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકની વિન્ડોમાંથી વેસ્ટર્ન મ્યુઝિક જોવું અને સાથે સાથે સાઉથ ઇન્ડિયન મ્યુઝિક સમજવું, મોંગોલોઇડ ટ્રેડિશન સમજવી, સ્પેનિશ મ્યુઝિક જોવું, જીપ્સી મ્યુઝિક સમજવું, આદિવાસીનું અને ઘુમંતુ પ્રજાના સંગીતને શાસ્ત્રીયતા સાથે શું લેવા દેવા છે, એવી બધી વાતો જે ચૂકી ગયા છીએ આપણે અભ્યાસક્રમોમાં, એ અહીંયાથી એની ઓળખ બને એવો પ્રયત્ન મારે આ બધા વિદ્યાર્થીઓ સાથે કરવો છે. આપણે ભારતીય શાસ્ત્રીય સંગીત વિશે તો જાણતા હોઈએ, ગુરુ શિષ્ય પરંપરાથી શીખ્યા હોઈએ, નાદ બ્રહ્મની ઉપાસના કરી હોય અને થોડુંક એનો હિસ્ટ્રી પણ ખ્યાલ હોય કે વૈદિક સંસ્કૃતિમાંથી જ આપણું સંગીત ઉદ્ભવ્યું છે. ધ્રુપદ ગાયકી એમાંથી આવી, એમાંથી પછી ધીરે ધીરે ખ્યાલ ગાયકી વિકસી. પણ જે વેસ્ટર્ન મ્યુઝિક છે એનો થોડો અછડ તો ખાલી કોન્સેપ્ટ ખબર હોય કે વેસ્ટર્ન મ્યુઝિક છે એ હાર્મની બેઝડ છે, જ્યારે ભારતીય સંગીત મેલડી પ્રધાન છે. આજનું જે વર્કશોપ છે ઇન્ડિયન મ્યુઝિક અને વેસ્ટર્ન મ્યુઝિકનું પરસેપ્શન જે છે એ ક્લિયર કરવા માટેનો છે. ખરેખરમાં તો આમ આપણને એવું લાગે કે સંગીત એટલે કાનને ગમે અને આપણને વારંવાર સાંભળવું ગમે, આપણો જે થાક છે દૂર થાય, આપણે અલગ દુનિયામાં પહોંચી જઈએ, એને સંગીત કહેવાય.